આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો દ્વારા એક જૂથ બની આમોદ મામલતદાર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતો દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી પાવર ગ્રીડ કંપની સામે ગંભીર આક્ષેપો કરાયા છે। આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો દ્વારા આજે એક જૂથ બની આમોદ મામલતદાર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા તેમની સંમતિ કે કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના ખાનગી માલિકીની જમીનમાં મનમાની રીતે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ પોતાની જમીનમાં ચાલી રહેલી કામગીરીનો વિરોધ કરે છે ત્યારે તેમને પોલીસની ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની જમીનમાં મોટા અને ઊંચા હાઈ ટેન્શન ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, જે ખુલ્લી દાદાગીરી સમાન છે। કંપની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે ખેડૂતો પર જ જોર જબરદસ્તી કરવામાં આવી રહી છે। કોઈપણ જાતની ચર્ચા કે યોગ્ય વળતર ચૂકવ્યા વિના જ કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના હક માટેની લડાઈ હવે આરપારની બનતી જઈ રહી હોવાનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। આજરોજ આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મામલતદાર ઓફિસે ભેગા થઈ પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરમિશન વિના આડેધડ કામગીરી પોલીસની ધમકી આપીને હાથ ધરવામાં આવી રહી છે। એનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ આ અંગે અગાઉ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી તેમજ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ ગાંધીનગર મળી રજૂઆત કરી હતી, ત્યારે તેઓએ વળતરના પ્રશ્નો ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી મૌખિક ખાતરી પણ આપી હતી। તેમ છતાં પાવર ગ્રીડ દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને અશાંતિ પેદા થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે। તારીખ 24/1/26 રોજ શનિવારના રોજ ખેડૂતોના પાવર ગ્રીડ સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે બેઠકનું આયોજન કરેલ છે નાયર મુકામે। હઠીલા હનુમાનજી।